ફૂટને પણ ઉપર વહી રહી છે। બીજી તરફ મધ્ય ગુજરાત કે જ્યાં અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસ્યો। બોપલ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા। ઉમિયા માતાજી મંદિર પાસે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી। રોડ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તસવીરો અમદાવાદની છે જ્યાં અનરાધાર વરસાદ વરસ્યો। જે બાદ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ચૂક્યા છે। વિભુ, સૌથી પહેલા તો અમદાવાદમાં જે રીતે ગત રોજથી વરસાદની શરૂઆત થઈ, કયા વિસ્તારોમાં કેટલો વરસાદ? પ્રીતિ, જ્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો ગત રાતથી જ્યારે વરસાદ વરસી રહ્યો છે, સતત વરસાદને કારણે રોડ ઉપર તો પાણી હતા, પરંતુ અત્યારે અમે બોપલ વિસ્તારમાં છીએ અને બોપલ વિસ્તારના જે રોડ ઉપર આવેલી પુરુષોત્તમનગર સોસાયટી છે ત્યાં અત્યારે ઘરમાં પાણી છે અને આ ઘરમાંથી પાણી કાઢવા માટેની લોકો છે તે મહેનત કરી રહ્યા છે। સવારથી જ આ પાણી છે તે નીકળતા નથી। ગઈકાલથી આ છે પાણી ભરાયેલા હતા અને તેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। અહીં લેતા લોકો છે તે અત્યારે ઘરમાંથી પાણી કાઢી રહ્યા છે। હું તમને ઘરની અંદરની સ્થિતિ પણ બતાવવા માંગીશ કે જે અત્યારે ઘરમાં કઈ પ્રકારે લોકો આખો રાત વારસો છે તે કર્યો છે। અત્યારે ઘરમાં જો આપ સ્થિતિ જોઈ શકો છો કે જેમનું ફર્નિચર છે, ઘરમાં જમવાનું નથી બન્યું તેવી સ્થિતિ જોવા મળી રહી છે। કઈ રીતે આખી રાત વિતાવી છે? આખી રાત ખુરશીમાં અમે બેસી આખી રાત વિતાવી લે છે। બીજું તો કંઈ નહીં, પણ આ એક બેદરકારીના કારણથી આટલું બધું પાણી જો કે આટલી સોસાયટીમાં ભરાવું જ ના જોઈએ। તમામ ઘરોની અંદર પાણી છે અને લોકો આખી રાત ઊંઘ્યા નથી। આખી રાત ઊંઘ્યા નથી બેન? આખી રાત અમે ઊંઘ્યા નથી બેન। અમારું મન જાણે છે અમે કેવી રીતે રાત કાઢી છે। જમવાનું શું કર્યું? જમવાનું કશું, કાલનું કશું કંઈ ખાધું પીધું નથી, કંઈ ખાધા પીધા વગર બેઠા છીએ એમને એમ જ। આ પાણી ઉતર્યું કે હજુ પણ? હજુ પાણી છે જ, ઘરમાંથી પાણી ઉતર્યું નથી હજુ સુધી। તો આપને ઘરના આખા દ્રશ્યો બતાવવા માંગીશ કે એક જે બેડ છે એના ઉપર આખો બેસી અને તેઓએ રાત વારસો કર્યો છે। અત્યારે રસોડામાં પણ તેઓ રસોઈ કરી શકે તેવી સ્થિતિ નથી। એટલે કે આ સ્થિતિ છે તે અમદાવાદ શહેરના પોશ વિસ્તારની છે તે જોવા મળી રહી છે। અંદર પણ જોઈ શકો છો કે ફર્નિચર છે તે બગડી ગયું છે। રસોડું છે અને આ રસોડામાં પણ આપ જોઈ શકો છો કે રસોઈ થાય તેવી પણ કોઈ સ્થિતિ નથી। તેના કારણે લોકોએ કહ્યું છે કે ગઈકાલથી જ્યારે પાણી ભરાયું છે તેના કારણે તેઓ રાત આખી જે બેડ ઉપર બેસી રહ્યા છે અને જમવાનું પણ બન્યું નથી અને ભૂખ્યા આખો પરિવાર છે। કેટલા લોકોનો પરિવાર છે તમારો? 4 જણા છે। અમારી હાલત તો બહુ ખરાબ છે। જો અંદર અમારું તો ફ્રીજે બળી ગયું। તો અત્યારે આ સ્થિતિ જોઈ શકો છો ને કે જે રીતે ફર્નિચર છે તે બગડી ગયું છે, ઇલેક્ટ્રોનિક સામાન હતો તે પણ બગડી રહ્યો છે। આ એક ઘરની વાત નહીં, પરંતુ હું આપને બીજા ઘરમાં પણ બતાવીશ કે ત્યાં તો ઇલેક્ટ્રિક મોટર પાણી કાઢવા માટેની બહાર મૂકવામાં આવી છે। તમે અહીંયા કેટલા વર્ષોથી રહો છો? 32 વર્ષથી રહ્યો છો। આવો વરસાદ પહેલી વખત જ જોયો છે કે આ પહેલા પણ આવી સ્થિતિ થઈ રહી? પહેલા પણ આવી સ્થિતિ થાય છે, પણ આટલી ગંભીર હાલત નથી હોતી। આ વખતે અધિકારીઓને ફોન પણ કર્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, છતાં પણ હજી કોઈ હાજર થયું નથી કે કોઈ જોવા પણ આવ્યું નથી। આપને અંદરના પણ દ્રશ્યો બતાવીશ કે અંદર અત્યારે કેટલા વાગ્યાથી આ પાણી આવ્યું છે અને કેટલી કલાક થઈ ગઈ? ગઈકાલે સાંજથી આવીને આવી પરિસ્થિતિ રહી છે। અમારા ઘરમાં તો નાનું 10 મહિનાનું બાળક છે, એને પણ અમે આવી રીતે આખી રાત લઈને બેસી રહ્યા છીએ। હા, રાત્રે અમે ઘરમાં જે પડ્યું હતું એ ખાઈને અમે ચલાવેલું છે, પણ કોઈ અમને જોવા પૂછવા પણ આવ્યું નથી। જ્યારે વોટ લેવા હોય છે ત્યારે બધા અધિકારીઓ આવે છે વોટ માંગવા, બાકી કોઈ જોવા પણ આવતું નથી। તો આ અત્યારે જોઈ શકો છો કે બોપલના જે પોસ્ટ વિસ્તાર ગણાય છે ને પોસ્ટ વિસ્તારમાં અત્યારે તમે જોઈ શકો કે પાણી ભરેલું છે, ફર્નિચર બગડી ગયા છે, રસોઈ બની શકી નથી, લોકો ભૂખ્યા છે, આખી રાત વારસો કર્યો છે, અધિકારીઓને ફોન કર્યો છે, કોઈએ જવાબ આપ્યો નથી તેવું લોકોનું કહેવું છે। આ નાનો બાળક પણ છે, આપ જોઈ શકો છો કે 10 મહિનાનું આ બાળક છે। આ બાળકને લઈ અને આખી રાત આ બેન છે તે બેસી રહ્યા છે। ક્યાંય બહાર જાય તેવી પણ સ્થિતિ નથી, કારણ કે ઘરમાં જ એટલું પાણી છે, ફર્નિચર બધું જ અસ્તવ્યસ્ત છે તે થઈ ગયું છે। અવિરત વરસાદ પણ ચાલી રહ્યો છે, એટલે કે હવે કહેવાય છે કે રોડ ઉપરથી પાણી ઓસરી રહ્યા છે, પરંતુ ઘરોમાંથી પાણી ક્યારે ઓસરશે તે પણ જોવું રહ્યું। ફ્રીજ છે, ટીવી છે, આ બધી જ વસ્તુઓ છે તે ખરાબ થઈ ગઈ છે ને આખું ઘરમાં તમે અસ્તવ્યસ્ત છે તે જોઈ શકો છો। 32 વર્ષથી લોકો અહીં રહે છે આ ઘરમાં અને આ ઘરમાં અત્યારે
જે મોટર છે તે મૂકવામાં આવી છે કે પાણી છે તે બહાર જઈ શકે, પરંતુ પાણી બહાર જ એટલું છે કે હવે કઈ રીતે આ પાણી બહાર નીકળે તે પણ એક પ્રશ્ન છે. કારણ કે આપ કેટલા વર્ષોથી અહીંયા રહો છો? લગભગ 25 વર્ષથી અહીંયા હું રહું 25 છું. વર્ષથી તમે અહીંયા રહો છો. આ પહેલી ફેરી આ સ્થિતિ થઈ છે કે હર વર્ષે થાય છે? દર વર્ષે થાય છે, પણ આ વખતે સિચ્યુએશન એકદમ સડનલી વધારે પ્રેશરાઇઝ થઈ ગઈ અને પાણીનું જે ફ્લો છે એ બહાર જવો જોઈએ ગટરમાંથી, એ જતો નથી ને એકચ્યુઅલી વરસાદી પાણીનો નિકાલનું જે છે એ બ્લોક થઈ ગયેલું છે. જ્યારે આ લોકોએ રોડ ને એવું બધું બનાવ્યું ને ત્યારે કોઈ ધ્યાન રાખ્યું નથી. અમે લોકોએ બી વાત કરી હતી પણ એ બ્લોક થઈ ગયું છે. અમને સોસાયટીમાં કોર્પોરેશન તરફથી એક અહીંયા બોરવેલ બનાવી આપ્યો છે જે વરસાદી પાણી નિકાલ માટે, અને એ બોરવેલમાં બી પાણી ના જાય એવી પોઝિશન છે અત્યારે. આ સોસાયટીમાં કેટલા મકાન આવેલા છે અને કેટલા લોકો રહે છે? 82 મકાનો છે અને 82 મકાનની આ સ્થિતિ છે. 82 મકાનમાં આ જ પોઝિશન છે. બધા અમારા 4 વિભાગ છે ટોટલ અહીંયા આગળ. 82 આ વખતે જનરલી આગળના મકાનોમાં પાણી ભરાતા હોય છે, નીચા હોય છે. આ જે વરસાદ છે એમાં જે છેલ્લું મકાન છે એમાં બી પાણી ભરાયેલા છે, ઘરમાં બી અંદર. એટલે બધાના મકાનમાં પાણી ભરાયા છે. તો અત્યારે 82 મકાન છે અને 82 મકાનની આ સ્થિતિ છે તે આપને જોવા મળી રહી છે. આપના રોડ સોસાયટીના દ્રશ્યો છે તે બતાવી રહી છું. અંદરથી ઘરમાંથી લોકો પાણી કાઢી રહ્યા છે. ઘરોમાં બાળકો છે, વૃદ્ધો છે, જેનું જમવાનું પણ બની નથી શક્યું, એટલે કે રાતવાસો છે તે આ પાણીના કારણે તેઓએ બેસીને જ વિતાવ્યો છે. આ તમામ સોસાયટીની આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે. હવે પાણી ક્યારે ઉતરે છે તેની રાહ છે તે લોકો જોઈ રહ્યા છે. બિલકુલ વિભુ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ વિસ્તાર પોષ ગણાતા વિસ્તારો કે જ્યાં રીતે લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે, લોકોએ આખી રાત આ રીતે જાગીને વિતાવી. તો અમદાવાદમાં અનરાધાર વરસાદ, બોપલ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ અને બીજી તરફ તસવીરો સામે આવી રહી છે રાણીપથી, જ્યાં રવિ ટેનામેન્ટ પાસે વરસાદી પાણી ભરાયા, કલાસાગર હાઇટ તરફ પાણી ભરાયા. તો આ પ્રકારની તસવીરો અમદાવાદથી અલગ અલગ વિસ્તારથી સામે આવી રહી છે. વંદે માતરમ જવાનો રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. શહેરમાં પડેલા ધોધમાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. શહેરના અનેક એવા જે વિસ્તારો છે કે જ્યાં હજુ પણ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં રવિ ટેનામેન્ટ, કલાસાગર હાઇટ તરફથી વંદે માતરમ જવાનો રોડ એ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. વાહન ચાલકોને વરસાદી પાણીમાં ગરકાવ થયેલા રોડ પરથી અવરજવર કરવા માટે તેઓ મજબૂર બન્યા છે. રોડ પરના વરસાદી પાણીના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. આ તસવીરો સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરની છે. આ એવા વિસ્તારોની તસવીરો છે જ્યાંના સ્થાનિકો કરોડોનું ટેક્સ ભરે છે. તેમ છતાં તેમને દર વરસાદે, દર ચોમાસે આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે હાલાકી ભોગવવી પડે છે. તો ન્યૂ રાણીપ વિસ્તારની તસવીરો પણ આ પ્રકારે ચોંકાવનારી, અને બીજી તરફ તસવીરો સામે આવી છે બાકરોલની, સરખેજનીથી પણ આ જ પ્રકારની તસવીરો સામે આવી છે. પહેલા આપણે સરખેજની તસવીરો બતાવીએ કે જ્યાં અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે. આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે અમદાવાદના જે પશ્ચિમ વિસ્તારોમાં ગતરોજ સૌથી વધારે વરસાદ પડ્યો હતો ત્યાં પ્રભાવિત પરિસ્થિતિ થઈ હતી. તે બાદ દક્ષિણમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ. પશ્ચિમમાં સરખેજ, મકરબા સહિતના વિસ્તારોમાં આ રીતે વરસાદી પાણી ઘૂસી આવ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે. સોસાયટીઝ તો જળબંબોળ થઈ ચૂકી છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે. વાહન ચાલકોને વાહન લઈને બહાર નીકળવું, જીવના જોખમે નીકળવું સાબિત થઈ રહ્યું છે. તો અમદાવાદની આ તસવીરો જ્યાં વરસાદથી હાલ સંપૂર્ણ પરિસ્થિતિ એ જળબંબોળ થઈ ચૂકી છે. અનેક સોસાયટીઝમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે. લોકો હજુ પણ આ વરસાદી પાણીના નિકાલની રાહ જોઈ રહ્યા છે. ગતરોજથી આ પ્રકારની પરિસ્થિતિ. હવે વાત કરીએ બાકરોલની, જ્યાં આભ ફાટવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. 16 ઇંચ વરસાદથી બાકરોલમાં તબાહી મચી ચૂકી છે. આખું ગામ પાણીમાં ગરકાવ. બાકરોલ જવાના માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ત્યારે હાલ બાકરોલથી વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ચૂક્યા છે. ગૌતમ, હાલ બાકરોલમાં કેવી પરિસ્થિતિ?
જી બિલકુલ, તમે દ્રશ્યો સાફ રીતે જોઈ રહ્યા છો કે જે પ્રકારે આ સરખેજનો વિસ્તાર છે, આ સરખેજના વિસ્તારની અંદરથી જે અન્ય સોસાયટીઓ જે છે એટલે કે આઝાદનગરનો વિસ્તાર છે, સોસાયટીમાં પાણી જે છે તે ઢીચણસમાં ભરાઈ ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે આ જે રોડની વાત કરીએ તો સરખેજ ધોળકા તરફનો રોડ છે, એક રોડ એટલે કે જે પાણી ઓવરફ્લો થઈ અને બીજી તરફ જઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સાફ રીતે જોવા મળી રહ્યા છે. આમ જોવા જઈએ તો આ રોડ જે છે તે ભીડભાડવાળો રોડ હોય છે, પરંતુ અત્યારે હાલ જે પ્રકારની વરસાદની સ્થિતિ છે તેના કારણે લોકોની સામાન્ય હાજરી જે છે આ તે જોવા મળી રહી છે અને આ પ્રકારે પાણી ઓવરફ્લો થતું જોવા મળી રહ્યું છે. જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મહત્વનું એ છે કે 2010માં આ પ્રકારની સ્થિતિની નિર્માણ છે તે પામી હતી અને ત્યારબાદ આ પ્રકારની સ્થિતિ વધુ એક વખત અમદાવાદની અંદર જોવા મળી રહી છે. અત્યાર સુધીની વાત કરીએ તો લમસમ 12 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો હોય તે પ્રકારના આંકડા પુરવાર થઈ રહ્યા છે, પરંતુ વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. સાથે સાથે પવન પણ ફૂંકાતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. ભારે પવન સાથે આ વરસાદની શરૂઆત થઈ હોય તે પ્રકારે જોવા મળ્યું છે. ગઈકાલ સવારે 7 વાગ્યાથી અવિરત વરસાદ જે છે તે જોવા મળ્યો હતો. રાત્રે મધ્યરાત્રે થોડો વિરામ લીધો હતો અને ત્યારબાદ વરસાદની વિધિવત રીતે શરૂઆત જે છે તે અત્યારથી શરૂઆત થઈ ચૂકી છે. જોકે આજે ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે અને તેના કારણે પણ વરસાદની સ્થિતિ જોવા મળે છે. જોકે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે વરસાદ જે છે તે ધોળકાની અંદર નોંધાયો છે, એટલે કે 19 ઇંચ જેટલો વરસાદ જે છે તે ધોળકાની અંદર નોંધાયો છે. આ ઉપરાંત બાકરોલની વાત કરીએ તો બાકરોલમાં પણ 17 ઇંચ જેટલો વરસાદ જે છે તે થયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ધંધુકા ધોલેરા વિસ્તારની અંદર થયો છે, પરંતુ અત્યારે ફરી એકવાર મારા કેમેરામેન પંકજને કહીશ કે તમને દ્રશ્યો બતાવે કે જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે કે જ્યાં નજર નાખો ત્યાં પાણી, લોકોને જીવન જરૂરિયાત વસ્તુ લેવી હોય તો પણ ન મળે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે અત્યારે હાલ તો સૌથી પહેલા લોકોની જરૂરિયાત પ્રમાણે દૂધ હોય છે, પરંતુ દૂધના કેરેટ જે છે તે ખાલી હાલતની અંદર જોવા મળ્યા છે, દૂધ પણ નથી આવ્યું તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. એટલે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે હાલની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે. લોકોને બહાર અવર જવર કરવાનું પણ ટાળવાની સ્થિતિ જે છે તે કરવાની વાત છે તે સામે આવી રહી છે. લોકો તમે જોઈ રહ્યા છો કે પરેશાનીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે. લોકોની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે. કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો? ગઈકાલથી અવિરત વરસાદ છે. આખી રાત તો ઓફિસમાં હતો, અત્યારે ઘરે આવ્યો છું. હજુ અહીંયા બી આ સેમ પરિસ્થિતિ છે. પાણીમાં જીવરાતથી નીકળ્યો તો આ કોઈ એસજી આવ્યો, ફરીને આજે ઘરે આવ્યો સરખેજ. 10 મિનિટનો રસ્તો એની જગ્યાએ 2-2 કલાક થઈ જાય છે. ઘરે પહોંચતા ઘણી વાર લાગે. ઘરવાળા ચિંતા કરતા હોય, ઘરે કોઈ હોય ના હોય. જી બિલકુલ, તો તમે જોઈ રહ્યા છો લોકોના મુખેથી એક વાત સાંભળવા મળી રહી છે કે કલાકોનો સમય વીતી જાય છે, ટ્રાફિક જામની સ્થિતિ નિર્માણ થઈ રહી છે અને તેના કારણે ઘરે પહોંચવું હોય તો પણ કપરું બની જાય આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. જોકે ભારે વરસાદને કારણે અમદાવાદને હચમચાવી નાખ્યું છે. અમદાવાદમાં જ્યાં નજર નાખો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે અને સ્થાનિક લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું